ક્રમિક મોક્ષ માર્ગ, અક્રમ મોક્ષ માર્ગ. મોક્ષે જવાના બે માર્ગ. એક ધોરી માર્ગ, તે સ્ટેપ બાય સ્ટેપ પગથિયે ચડવાનું. સત્સંગ મળે તો 500 પગથિયા ચડી જાય, અને કુસંગ મળ્યો તો કોઈ અવતારમાં તો 5000 પગથિયા ઉતારી પાડે. બહુ કષ્ટદાયક માર્ગ. તપ, ત્યાગ, જપ કરતાં કરતાં ચડવાનું. તો એ ઠેકાણું નહીં કે ક્યારે પડશે. અને બીજો અક્રમ માર્ગ, લિફ્ટ. તે પગથિયાં નહીં ચડવાના, સીધું જ લિફ્ટમાં બેસીને બૈરી છોકરા અને છોકરા છોકરીઓ પરણાવીને બધું જ કરી પાછું મોક્ષે જવાનું. આ બધું જ કરતાં તમારો મોક્ષ ના જાય. આવો અક્રમ માર્ગ તે અપવાદ માર્ગ પણ કહેવાય છે. તે દર 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. ભરત રાજાને એકલાને આ જ્ઞાન મળ્યું હતું. ઋષભદેવ દાદા ભગવાને તેમના 100 પુત્રોમાંથી એક ભરતને જ આ અક્રમ જ્ઞાન આપેલું. તેમના 100 પુત્રોમાંથી 98એ દીક્ષા લીધી હતી. રહ્યા બાહુબલીજી અને ભરત, તે બંનેને રાજ સોંપ્યું. પાછળથી બાહુબલીજી વૈરાગી થઈને ચાલી નીકળ્યા ને તેમણે દીક્ષા લીધી, એટલે ભરતને માથે રાજ આવ્યું. ભરતને પાછી રાણીઓ કેટલી ખબર છે? 1300 રાણીઓ હતી. તે કંટાળી ગયેલા. આજે એક બૈરાથી જ કંટાળી જાય છે ને. ભરત રાજાને તો બહુ ઉપાધિ. રાણીવાસમાં જાય તો 50નું મોઢું હસતું હોય ને 500નું મોઢું ચડેલું હોય. ઉપરથી રાજની ઉપાધિઓ, લડાઈઓ કરવાની. તે ખરેખરા કંટાળી ગયેલા. તે ભગવાન પાસે જઈને કહે, ભગવાન, મારે રાજ જોઈતું નથી, બીજાને સોંપી દો ને મને દીક્ષા આપો, મારે મોક્ષે જવું છે. ત્યારે ભગવાને કહ્યું કે તું આ રાજ ચલાવવાનો નિમિત્ત છે, અને ના ચલાવ્યું તો આ રાજમાં ઝઘડા, મારામારી ને અંધાધૂંધી થઈ જશે. જા, અમે તને એવું જ્ઞાન આપીએ છીએ કે રાજ અડે નહીં, 1300 રાણીઓ અડે નહીં ને લડાઈઓએ અડે નહીં તેવું જ્ઞાન ઋષભદેવ ભગવાને ભરતને આપ્યું. તે જ આ અક્રમ જ્ઞાન અમે તમને અહીંયા આપીએ છીએ 1 કલાકમાં. અરે ભરત રાજાને તો જ્ઞાન ખસી ના જાય તેટલા માટે 24 કલાક માટે નોકરો રાખવા પડતા. તે વારાફરતી દર 15 મિનિટે ઘંટ વગાડીને બોલે, ભરત, ચેત, ચેત, ચેત. પણ આ કાળમાં તમે જ 150ની નોકરી કરતા હો, તે શી રીતે નોકર રાખો? તેથી અમે મહીં જ એવું ગોઠવી દઈએ છીએ કે ક્ષણે ક્ષણે મહીં ચેત, ચેત, ચેત બોલે. આવું અજાયબ જ્ઞાન તો કોઈ કાળમાં સાંભળવામાં કે જોવામાં નથી આવ્યું. આ તો 11મું આશ્ચર્ય છે આ કાળનું. કોમન સેન્સ એટલે શું? એની વ્યાખ્યા શી? કોમન સેન્સ એટલે એવરીવેર એપ્લિકેબલ, થિયોરેટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી. કોમન સેન્સ બહુ ઊંચી વસ્તુ છે. તેની જ્યાં જરૂર હોય ત્યાં એપ્લિકેબલ થઈ જા. અમારામાં 100% કોમન સેન્સ હોય. તમારામાં કોમન સેન્સ 1% ના હોય. ગૂંચ આવે ત્યારે દોરો તૂટ્યા વગર ઉકેલી નાખવું, તે કોમન સેન્સ. આ તો મુઆ એક ગૂંચ ઉકેલવા જાય ને 5 બીજી પાડે તેમ છે. તે તેનામાં કોમન સેન્સના માર્ક શી રીતે મુકાય? અરે ભલભલા વિદ્વાનોમાં વિદ્વતા હોય, પણ કોમન સેન્સ ના હોય. અમારામાં બુદ્ધિ નામે ના હોય. અમે અબુદ્ધ. બુદ્ધિ સંપૂર્ણ પ્રકાશમાન થયેલી હોય, પણ અમારા જ્ઞાન પ્રકાશ આગળ તે ખૂણામાં બેસી રહે. એક કિનારે અબુધ પદ પ્રાપ્ત થાય તો સામે કિનારે સર્વજ્ઞ પદ હાર તોરા લઈને નિયમથી જ ઊભું જ હોય. અમે અબુધ છીએ, સર્વજ્ઞ છીએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર